हेलो डायरो गुड आफ्टरनून जय माताजी राम राम सीताराम। तो केम छो बधाय? आई होप के बधाय मजामां छो ने अत्यारे वागी गया छे बपोरना फिट 12 वागी गया छे। 12 वागे ने 1-2 मिनिट थई गई छे ने जो विडियो पण आजे मोड़ो हमणे का 2-3 दिवसथी विडियो शूट करवानो पण टाइम नथी मळतो केम के वाडीमां काम ज एटलुं छे। આપણે તુવેર વીણવાનું કામ ચાલુ છે હમણાં અને તુવેર હવે સિંગું ફૂંકાવા માંડી છે તો ભાવ સારા છે ને કામની ભીડ જાજી ને લગ્ન ગાળો પણ હવે ચાલુ થઈ ગયો તો અત્યારે જો લગ્નમાં જવાનું છે તો તૈયાર થઈ ગયા લગ્નમાં જવા માટે જો લાડવા ખાવા જાય નહીં ગલપેટ? રામ રામ જય માતાજી કેમ છો બધાય? જો અત્યારે તૈયાર થઈ ગયા તુવેર વીણતા હતા બે ગાંડી સવારમાં તુવેર વીણી જો બા સાફ કરે બા તમારે ના આવું લગ્નમાં લાડવા ખાવા હે લાડવા ખાવાનું આવું નથી મારે હે બા ના બડા લાડવા ખાવા માર હાથના ખાતા આવ્યો બે વધારે બાને બજા ને એટલે બા કે ના પાડે લાડવા ને ખાવા આવું તો આપણે ખાઈ આવી લાડવા કાચો ને સોનું ને પૂરી ને સોનું પપ્પા ને ભાભી બધા જાય લાડવા ખાવા નહીં સોના? લાડવા ક્યાંય જોવા જ ન મળે અત્યારે ગામડું હોય અહીંયા લાડવો કદાચ જોવા મળે બાકી લાડવો તો અહીંયા જોવા ના મળે. લાડવા મજા આવે બચકા હોય અત્યારે ખાંડના લાડવા આવે કેવી મસ્તી મજા આવે. ખાંડના લાડવા મજા આવે ખાવાની. ખાંડના લાડવા ભાવે મજા આવે ખાવાની. 1-2 લાડવા આવી જાય બચકા તો 2 પૂરું થઈ જાય. હાલો હવે જમી આવી નક્કર મોડું થઈ હા 12 થઈ ગયા છે હમણાં કે કામની ભીડ છે ને ઠંડી એટલી બધી પડે ને સવારમાં હટ ઊભું થવું એમાંય ના થાય એટલે સવારમાં મોડું થઈ જાય પડામ જવાનું 9:30 થઈ જાય પાછળ. ભલે પાસ લઈને એમાં શું ભરવાનું લાડવા તો આપણે આમાં લાડવા ભરી લઈશું ખાવા થશે પડામ કામ કરતા કરતા. જો ભાભી તૈયાર થઈને આવી જાય તૈયાર થઈ ગયા હવે જવા દેવી લાડવા ખાવા ફરબારા ફરશે લગનમાં છે આમ બોલાવ કાકા હાલો લાડવા ખાવા કે ટાટા કરે કરી છે દીદી ટાટા કીધું. તો ચાલો મિત્રો વાગી ગયા બપોરના 2:15 થઈ ગયા ને જો આપણે લગ્નમાં ગયા હતા ગામમાં ગયા હતા અમે ગામમાં ગયા હતા મોટર નીકળે હો આમાંથી પબજીમાં શું કહેવાય પબજીમાં મોટર એવું ખવાય નહીં જો છેડા હાલ્યા જાય છે એવું ના ખવાય. તો જમવા ગયા હતા અહીં પાસે દેજો આપણે અહીંથી 2.5 કિલોમીટર જેવું થાય 2-2.5 કિલોમીટર અહીંયા જમવા ગયા હતા નહીં કલ્પે જમીન જમવાની મજા આવી બટકા હતા ને પાણીપુરી ને એવું બધું પાણીપુરી ને એવું બધું હતું મજા આવી લાડવા નાખ્યા ગયા હતા પણ લાડવા હતા નહીં લાડવા ક્યાંય ન ખાવા મળે બીજું દોય બધું ભજીયા ને એવું બધું બટકા ત્યાંથી આવે ને પછી જો આ એક ગાડી હારી કરવાની બાકી હતી ગાડી હારી કરી નાખી એક કાંઈ છે આપણી 2 ગાડી ઝીણા બાજ કરે 2 ગાડી હારી કરી આજ તો જો જવાનું થઈ ગયું નકર આજ તો ઘણી તુવેર વીણી 4-5 ગાડી તુવેર વીણી લે બપોર જવાનું એટલે લગ્નમાં જવાનું કામ ચાલુ છે ને લગ્ન ગાળો ચાલુ થઈ ગયો લગ્ન ગાળો ને કામ એટલું ને મજૂર જડતા ચાલો વેચવીસ પણ મજૂર મળતા ને ચાલો હવે ઘડીક આરામ કરી લઈએ પછી પાછું કામ ચાલુ કરી દઈ. દર્શન જો ભાગ મંડી ગયો ખાવા આમાં દર્શન ને રોટલા ના ભાવે દર્શન ને નીકળો ભાગ ભાવે ગાંધી છે મિત્રો વાગી ગયા સાંજના 4 અને જો તો બધા લગ્નમાં ગયા હતા જો ભેગા થઈ ગયા બધા બેન ને એ બેન હતા ગાય બેન ની લગ્નમાં ગયા હતા હાકડી માસીના ઘરે અમે ત્યાં ઓરે જ ગયા હતા પાસે ગામમાં જો વંશિકાને શું ખાધું
આ લગનમાં ગયા પાણીપુરી મળે કા સોનો દીદી હાટું પાણીપુરી લાવ્યા ભાઈ કા સોનો લઈને આવ્યા કા બેટા દીદી હાટું આમ કાકા પાણીપુરી ખાવા મળી વંશિકાને નવ્યાને વંશિકા તો સ્કૂલે વહી ગયા હતા તો નવ્યા હજી ખાય વંશિકા બેન બધા ભાંગે છે લેસન થઈ ગયું લેસન બાકી એમ થઈ ગયું નવ્યાને બાકી છે નવ્યા તાર બાકી હે ને તો રાયરે ઉતાવળ રાખી આજ તો હે તો ચાલો મિત્રો બેન ને જાય છે તુવેર વીણવા ઘરે લઈ જવા માટે અને હું ને કલ્પેશ હવે જવા દઈએ અમે મરચીમાં ખડ લેવા હાલી તુવેર વીણવા જાય છે બાફા ચેકવા સાંજે ખાવા તુરનો ઓળો ખાવો હોય આવી જાજો તુરનો ઓળો હોય ખાધો તો નહીં તુરનો ઓળો કાલ પમદી વરા બનાવીશું આપણે વિડીયોમાં ઘરે હાટું બનાવીશું પછી બધાને ખાવા બોલાવશું બેન ને આવી જાય તુવેર વીણવા હું કલ્પેશ જવા દઈએ મરચીમાં ખડ લેવા નહીં કલ્પેશ મોડું થઈ ગયું બેન ને આવ્યા હતા અને મામા ની આવ્યા હતા લગ્નમાં ગયા હતા ને બેસી ગયા કરી હા હમણાં લગ્ન માસી ઘરે કિશોરભાઈ ગયા હતા ને અહીંયા હતા હું કલ્પેશ ને ભાગી ગયા 2-3 સેકન્ડ હતું ને હમણાં એકી લગ્નની બગડાસટી બોલે છે તો ફાઇનલી મિત્રો આપણે ખડ લેવાઈ ગયું બધું જે આપણે હાથે આંક્યું હતું એ વખોડામાં જો આપણે હાલે જઈએ વખોડામાં ને આપણે આ ડુંગળી વાવેલી રહી આ જો ડુંગળી આમાં પડખેન કેરા એમાં ખડ લેવાનું બાકી છે એ આપણે હવે પહેલાં તુવેરનું કામ પતાવી દઈએ પછી ડુંગળીમાં ખડ લઈશું ને ચાલો હવે ગાયું વાછડ્યું હતું રજકો અને રાજગરો બધું વાટી આવી પછી મળ્યા આપણે આગળ રજકો વાઢી લીધો ને સુરજ દાદા પણ હાથમી ગયા છે ને હવે આપણે રજકો લઈ જવાનો રાજગરો રજકો ઘરે તો જે ગાડીમાં 5 લાખ નાખી 2 પાથરા તો માન ઘરે પોગે વજનદાર હોય રાજગરો ને 2 પાથરા નાખીએ 1.5-2 મણ જેવું વજન થઈ જાય 5-6 આંટા વળવા પડશે માર્કેટ લઈ ગયા હોય કયો વજન થાય બહુ વજન થાય ધરી 40 રૂપિયા વેચાય તો એ પૈસા કેટલાય મળે ચાલો મિત્રો લઈ જઈ ઘરે અને પછી મળીએ આપણે આગળ આપણે જો રજકો વાટવા ગયા હતા એ પછી વિડીયો આપણે કન્ટિન્યુ નહોતો કર્યો તો વિડીયો અત્યારે જો કન્ટિન્યુ કર્યો છે રાત્રે અને વાગી ગયા છે 8 ને 8 મિનિટ થઈ ગઈ અને બા જો રોટલા બનાવે છે રોટલા બની ગયા ઘઉંના રોટલા બની ગયા અને બાજરાનો રોટલો અત્યારે બનાવીને એક મૂક્યો છે તવડીમાં બારા રોટલા સડી જાય બાજુનો રોટલો થઈ જાય તૈયાર પછી એમ વાળું કરી લઈ હાલો ટાઈટ પણ હવે મંડી છે આવવા અમને ટાઈટ તો હમણાં જી પડે એમાં ટાઈટ કેવો અત્યારમાં પડે ફૂલ ટાઈટ આવે રાતના 10-10:30 થાય ને પછી ગરમી થવા મને પછી ઠેક 2-2:30 વાગે 3 વાગે એટલે આવે ટાઈટ ફૂલ ભૂકા કાઢે એવી પડે 3 ગોદડા વટવી ને તોય ટાઈટ ના આવે સવારે ઊભું થાવ એમ ના થાય હાળા થાય ઊભું થવાય ગોદડા બહાર નહીં નીકળવું એટલી ટાઈટ આવે હવે તુવેર વીણવામાં બી મોડું થઈ જાય 8:30 થઈ જાય ચાલો ડાયરો આજનો વ્લોગ કરી દઈએ પૂરો આજનો વ્લોગ સારો લાગ્યો લાઈક કરી દો શેર કરી દીજો અને ચેનલ પર પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ચાલો ડાયરો આજનો વ્લોગ કરી દઈએ આજે પૂરો મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી આવજો બધાય ને મોજ કરજો જલસા કરજો બધાય